ફોટા પાડ જલ્દી તો ફાઇનલી ગાઈસ હું આજે વલસાડ કકવાડી ગામમાં આવ્યો છું. હરેક જીવોની એક સેવા કરવાની એક સ્થાનિક સરપંચની હોય છે ને સરપંચે કોઈ ટીમ હોય કોઈ ટ્રસ્ટ હોય એમને જાણ કરવાનું હોય છે. તો સ્થાનિક વ્યક્તિ એમની કે એમ તમે ના કહી શકો કે તમારી જવાબદારી. આમાં હરેક જીવોની અબોલો જીવોની બચાવવાની જવાબદારી સરકારની પણ હોય છે. તો પ્લીઝ તમે આના માટે અગાડી આવો અને આને રક્ષા કરો. 7 દિવસથી આ બિચારું બાઉલ ફસી ગયેલું હતું. શ્રી કૃષ્ણ ફાઉન્ડેશન ટ્રસ્ટ આવીને રેસ્ક્યુ કર્યું છે સ્થાનિક લોકોના સપોર્ટથી. હા છૂટો હા ગાડી આપો શું ગઈ ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો આ જોઈએ કડે નહીં તને જોઈને કંબાઈ ઉડાજો જોઈ લીધું. તો ગાઈસ ગામના છોકરાને મેં વાયદો આપ્યો હતો કે જ્યાં સુધી એના મોઢામાં નહીં નીકળશે ત્યાં સુધી હું ઘરે નહીં જઈશ. તો ફાઇનલી રેસ્ક્યુ બતાવી દીધું. તમે જોઈશો કેટલું રિસ્કી કામ છે. શ્વાસ પણ ચડે છે, આમાં જીવનો પણ ખતરો છે. બસ મારે એટલે કે તમે સપોર્ટ કરો શ્રી કૃષ્ણ ફાઉન્ડેશને. જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ. તો આપણે સમુભાઈ માટે જોટી ટાળીનો વળગાટ કરી શકો. થેન્ક યુ સમુભાઈ. થેન્ક યુ સો મચ.